तो ढूंढता है जिसको बसती में जाके बन में, वो सारा सलोना रहता है तेरे बिना। આ ભજન છે યાત્રિક, પિક્ચર પણ યાત્રિક હતું અને એની અંદર એક ખોજી હતો. આપણે ગૃહસ્થી છીએ કે યાત્રિક છીએ? આપણને જે ઘર માલુમ લાગે છે કે આપણે ખોજમાં નીકળ્યા. जो खोज में निकला हो तो एने माटे में भजन छे. जे घर में रहता हो तो एने माटे बधा गीतो संगीतो घणुं लगे छे. गीत संगीत अने भजन में आटलो फेर छे. खोजवा निकळ्या छे अने कदाच खोजवा निकळ्या होय तो આપણે શું ખોજીએ છીએ? જે કંઈ ખોજીએ છીએ, જેની ખોજમાં નીકળ્યા છે તે તો અજ્ઞાનતાવશ આપણે કોઈ છોકરીની શોધમાં નીકળ્યા છે, કોઈ છોકરાની શોધમાં, કોઈ પૈસાની શોધમાં, કોઈ ધંધાની શોધમાં, કોઈ નોકરીની શોધમાં આપણે નીકળ્યા છે. આપણે આજે તો નીકળ્યા છે એટલે કંઈક ને કંઈક ભટકાઈ જાય. કંઈ ને કંઈ ભટકાઈ જાય એને લાઈફ ફોર્સ કે લો ઓફ એક્સિડન્ટ. એમાં તમારે જે જોઈએ છે ન મળે, ગમે તે મળે. કારણ કે ભટકતા માણસને ક્યારેક સંત પણ મળે, ક્યારેક ગુંડોઈ મળે, ક્યારેક ચોરે મળે, ક્યારેક ડાકુ મળે, ક્યારેક છોકરા મળે. ભટકતા જીવને શું મળે? એટલે આપણો જીવ છે ભટકે છે.
અને ભટકે છે એનો અર્થ છે કે જીવ હજી નશામાં છે, પાગલ છે, હજી અહીં, હજી વાં, હજી ત્યાં. યાત્રિકનો અર્થ છે કે જેને જીવનનું લક્ષ્ય નક્કી થઈ ગયું છે, વર્કફોર્સ. હવે મારે આ જ રસ્તે જવું છે. જેને જીવનનું લક્ષ્ય નક્કી થઈ ગયું છે, જેને જાગવાને રસ્તે કા પ્રેમને રસ્તે કા મસ્તીને રસ્તે, તો એને માટે મારી પૂરી તૈયારી છે એને મદદ કરવાની. એ ભટકી ગયો હોય તો એને રસ્તો બતાવવાનો. અને ગમે ત્યાં ભટકી ગયો હોય, જંગલ વિશાળ છે અને લગભગ જંગલના ખૂણા ખાંચરાના ઘણા ભાગનો મને પરિચય છે. એટલે જ્યાંથી ભટકી ગયો હોય ત્યાંથી એને રસ્તે ચડાવી દો. અને રસ્તો કોઈ અટકતો નથી, કારણ કે મારે રસ્તે ચડાવવો એનો અર્થ છે કે તું ઢૂંઢતા હે જીસકો બસ્તી ને યાકે ગમે ને તું ઢૂંઢ છે તો તારા મનની અંદર રહેતા હે તેરે દિલ. પછી એ માણસ ચોર હોય, ગુંડો હોય, ડાકુ હોય, દાણચોર હોય, વ્યભિચારી હોય, અપરાધી હોય, ગમે તેવો છોકરો કે છોકરી ગમે તેવો ભટકી ભટકીને ક્યાં ભટકે છે? દુનિયા તો એની જ છે, ગમે તે. એટલે ક્યારેક ક્યારેક તો ક્યારેક આપણને ચમત્કાર જેવું લાગે, પણ ચમત્કાર જેવું નથી. ચમત્કાર એ છે કે કોઈ ગણિકા છે, કોઈ દાણચોર છે, એ અચાનક જ પોતાના ભીતરની અંદર જુએ તો એને એની પ્રતીતિ થઈ ગઈ. અને મંદિરનો પૂજારી હોય, અને મંદિરનો પૂજારી હોય, પૂજા કરતો હોય, ઠાકોર સેવા કરતો હોય, પણ વારંવાર જતો હોય, ઠાકોરજીના શણગારને જોતો હોય, ઠાકોરજીના દર્શને આવતા ભક્તોને જોતો હોય, ભક્તાણીઓને જોતો હોય. એટેન્શન કોઈ પણ હિસાબે બહાર ગયો એટલે એ યાત્રી મટી ગયો. યાત્રીનું એટેન્શન છે અંતરનું હોય, ખરો યાત્રી હોય તો. નહીં તો 4 ધામની યાત્રા કરી આવે, હવા ફેર માટે કરી આવે, પાછા ઘેરે આવી જાય. હવા ફેર અને એક રીતે ઠીક છે, હવા ફેર માટે કોઈ ક્લબ ને પાર્ટીમાં ને કોઈ પિકનિક સ્થળ પર જાઓ એના કરતાં યાત્રા સ્થળ પર જઈએ તો સારું લાગે. બે વાર યાત્રા સંઘ નીકળેલો, એમાં અમુક જણને એ યાત્રા સંઘ પડેલો, અમુક જણને સાવ વ્યર્થ નથી કે બાકી વાત કરીએ અને મજા કરી લીધી. પણ અત્યારે હજી જે દિવસ ભાન આવે તે દિવસ મોડું નથી થયું. બેટર લેટ ધેન નેવર. ગમે ત્યાં સંસારની અંદર હોય, જે દિવસે એમ થાય કે હવે મારે તાણું આવી ગયું છે યાત્રાનું, તો બીજે ગમે ત્યાં ભટકતા નહીં. ક્યાંય જવાની જરૂર નથી. આંખ બંધ કરીને પોતાના ભીતરમાં ઉતરવાની શરૂઆત કરી દેવી. પછી પોતે પથારી બેસવું, પોતે ક્યાંય જઈ ન શકતો હોય તો ઘણા છે કે હવે અમારે શું કર્યું, ક્યાંય જઈ શકતા નથી. અને કુદરતની કૃપા કે કરુણા એવી છે કે ક્યાંય જઈ શકે કે ન જઈ શકે એ સવાલ જ નથી. સાવ છેલ્લી ઘડીએ બેઠો છે, છેલ્લી ઘડીએ પડ્યો હોય પથારીની અંદર, તો એને અંદર ઉતરવું હોય તો રસ્તો સીધો છે, પણ ખાટલે મોટી ખોટ છે કે જ્યારે એને કહે છે કે અંદર ઉતરો, તમારે તમારા ભીતરમાં જ છે, તો તમારા ભીતરમાં છે તો એને પ્રશ્ન એ થાય કે અંદર કેમ ઉતરવું? હવે તમારી અંદર તમારે જ ઉતરવું પડે. હું ઉતરી જાઉં તો ન થાય, કારણ કે હું ઉતરી જાઉં તમારા ભીતરમાં તો તમારામાં શું શું પડ્યું છે મને દેખાય, તમને દેખાય. અને જેથી તમને દેખાય તેથી એ દૂર નથી, કારણ કે આપણે આપણી જાત ઉપર આપણે જ ઊભું કર્યું છે. આપણે શેર બજાર લીધા છે, શેર લીધા છે, આપણે જ આપણી દુકાન કરી છે, આપણે જ આપણો માલ ખરીદ્યો છે.
તમારી દુકાનના માલની તો તમારું જે જોઈતું હોય મારો ક્યાં જોઈતો મારો તો જે કોઈની દુકાનમાં નથી જોઈતો, મારી પોતાની દુકાનને એ લોકો નથી જોઈતો. મારા ભીતરમાં જે જે કે ત્યાં પણ જીવ નથી જોઈતો, તો તમારા ભીતરમાં પીડું હોય ત્યાં ત્યાંથી જ. અને ઘણા મારી સાથે વ્યવહાર કરે ત્યારે એમને લેટ નથી બેસતો. એ કે અમે તમને રાતને બી યાદ કરીએ, તમે અમને યાદ કરો છો કે નહીં? વાત બીજું શું કરે? હું મને પોતાને યાદ નથી કરતો તો તમને યાદ કરું, પણ હવે મેં કહું કે નથી કરતો તો એને ખરાબ લાગી જાય. તો કહો તમને યાદ કરું છું, તમારા છે રાતને દિવસ તમારા છે, બીજી કોઈનું નામ જ જતો નથી. સારું લાગે, જીવને સારું લાગે એટલે મને સારું લાગે. કે યાદ કરીએ કે ન કરીએ કંઈ નિષ્ફળ નથી, કેને યાદ કરીએ છીએ. અને આપણે જે યાદ કરીએ છીએ એ બધું કચરો છે. કચરો એ અર્થમાં છે કે ચિત્ત એક દર્પણ જેવું છે. ચિત્તની ક્વોલિટીને સમજવી બહુ મુશ્કેલ છે. ચિત્ત દર્પણ જેવું છે, પણ એ દર્પણ વન સાઇડેડ નથી, ટુ સાઇડેડ છે. બે બાજુનો પ્રતિબિંબ પાડે છે. આપણો જે અરીસો છે એ બાજુ જોઈએ તો દેખાય, બીજી બાજુ તો અરીસાનું પછાડીનું લેર દેખાય. કોઈ ઠેકાણે સિલ્વર હોય, કોઈ ઠેકાણે સિલ્વરિયા હોય. કાચની ઉપર ઢોળ ચડાવી દે એટલે અરીસો બની જાય. બે બાજુ અરીસો ના હોય, અરીસો એક બાજુ હોય ભૌતિક જગતમાં. કારણ બે બાજુ કરવું હોય તો બે અરીસા કરીને ચોંટાડી દે એટલે બે બાજુ દેખાય. પણ આપણું ચિત્ત છે એની અંદર બંને બાજુનું પ્રતિબિંબ પડે છે. અંદર પ્રતિબિંબ પડે છે આત્મસત્તામાં, જ્યાં આપણો વાસ્તવિક હું છે. અને બહારથી પ્રતિબિંબ પડે છે મમત્વમાં, અંદર પડે છે અહંકાર. અહંકાર વાસ્તવિક રિયલ છે. હું કોણ છું તેનું પ્રતિબિંબ આપણા ચિત્તમાં પડે. અને સંસાર શું છે તો એનું પ્રતિબિંબ આપણા ચિત્તમાં પડે. મારાને તમારા ચિત્તની અંદર ફેર એ છે કે તમારું ચિત્ત એક જ પ્રતિબિંબ જોઈએ છે, બીજું હજી એને દેખાતું નથી. તમારા ચિત્તની અંદર પ્રતિબિંબ પડ્યું છે કે આ દુકાન મારી છે, આ ખેતર મારું છે, આ છોકરા મારા છે, આ બધી વસ્તુ મારી છે. એટલે મમતાનું પ્રતિબિંબ અંદર ચિત્ત ઉપર પડેલું છે. પણ તમે કોણ છો? હુ આર યુ? તો એનું પ્રતિબિંબ તમને નથી ખબર. મને ગુરુની કૃપાથી એનું પ્રતિબિંબ મારા ચિત્તની અંદર પડી ગયું. ચિત્તમાં પડી ગયું એટલે એ મને દેખાય છે. એનો અર્થ એ નથી કે મને બહારનું પ્રતિબિંબ બુઝાઈ ગયું કે બહારનું પ્રતિબિંબ ભૂસાઈ ગયું. મને ખ્યાલ છે કે આ મારી જમીન છે, આ મારા મકાન છે, આ મારા ચૈના છોકરા છે, આ મારા કપડાં છે. હું બહાર બાથરૂમમાંથી બહાર નીકળું તો તમારા કપડાં નહીં પહેરું. ઘરમાં કપડામાં ઢોકીએ તો મારા જ કપડાં પહેરીને હું પહેરી. સાવજ જો પછી ગમે એનું કપડું પહેરી લે તો એવી દશાથી નથી આવી, એવી આવી જાય કે એનું કપડું મેં શું કરતો. પણ કપડાં પ્રત્યે એટલો મોહ નથી કે ગમે કપડું શરીર પર ઢાંકવું. અત્યારે જગો પહેરીને આવ્યો, કોઈને કોથળો પહેરીને આવ્યો હોય તો શું થઈ કરે? કાગ રાતી હોય તો કોથળો પહેરી, બધું જોઈએ પ્રતિબિંબ. પણ ભીતરની અંદર અંદરનું પ્રતિબિંબ છે. વો સાવરા સલોના રહેતા હોય તે રીતે. એ ભજન પહેલા ગાતો હતો, હવે જીવું છે. પહેલા સંભળાવતો હતો, હજી સંભળાવું ક્યારેક ક્યારેક. પણ હવે શું સંભળાવું? સંભળાવી મને શાંત થાય. કોઈ કરી કોઈ મદદ કે ભગવાન તમારામાં જેવું દિલ લાગ્યું છે, ભલે લાગ્યું, પણ દિલ તમે તમારામાં લગાવો. સાવર સરોવરનો બહાર નથી, તમારા ભીતર
અને ભીતરમાંથી નહીં ગોતી લો ત્યાં સુધી તમારો જીવ ભટકા હશે, વિનાકારી ભટકશે. અને તમારો જીવ ભટકે તો એનું મને જુદા પ્રકારની પીડા થાય છે. એક નિયમની ખબર છે કે સૌ પોતાના કર્મ ભોગવે છે. બહાર ભટકે તો બહારનું સુખ કે દુઃખ ભોગવે. અને બહાર જેટલું ભટકે છે એટલું એક નિયમ છે. જે વૃદ્ધ તથાગત બુદ્ધિ એ નિયમ જાહેર કર્યો હતો. 4 આર્ય સત્ય. સંસાર દુઃખ છે. સંસાર દુઃખ છે એનો અર્થ આ સૂર્ય ચંદ્ર તારા એ દુઃખ નથી. તમારા ચિત્તની અંદર જે વિશ્વમાંથી જે પ્રસંગોના પ્રતિબિંબ અંકિત થઈ ગયા છે, જેને મેમરી છે, જેને સ્મૃતિ કહે, એ સ્મૃતિ છે એ દુઃખનું કારણ છે. કારણ કે તમારો સંસાર તમારી સ્મૃતિમાં છે અને સ્મૃતિને બાયપાસ કરતા આવડતું નથી. જે રીતે વિડીયો છે, હમણાં આપણે જોયો વિડીયો ઉતરી જાય અને પછી ઉતરેલો વિડીયો છે એના પર બીજો ઉતરે, એના પર ત્રીજો ઉતરે, એના પર ચોથો ઉતરે. તો વિડીયો છે એની અંદર ખબર ન પડે કે ધાગે ધાબા હોય. એમ આપણા ચિત્તની અંદર જેને લેફ્ટ બ્રેન કે રાઈટ બ્રેન કે એ બધાનો વિડીયો અંદર ઓડિયન વિડીયો બે ઉતરે છે. સવારથી સાંજ સુધીના જે પ્રસંગ છે, એક છોકરી મળવા આવી, અંદર ચિત્ર અંકિત થઈ ગયું. છોકરી જરા હસી કે છોકરો જરા હસતો, ચિત્ર અંકિત થઈ ગયું. આ ચિત્ર અંકિત થઈ ગયું એને મેમરી પેટર્ન કહે. આ મેમરી પેટર્ન સાથે આપણે આઈડેન્ટિફાઈ થઈ ગયા. અને એકલી મેમરી પેટર્ન નથી. મેમરી પેટર્ન બંધાય છે એની સાથે અંદર એક આપણું ઈગો છે, આપણી બુદ્ધિ છે. એ પોતાને આધારે તરત જજમેન્ટ લઈ લે છે, અભિપ્રાય બાંધી લે. એક છોકરી જોઈ અને થઈ અને કપડાં કરતા પહેરી નાખી તો આપણે કહીએ કે આ છોકરી છે એ સારા ઘરની છે, કે આ છોકરી છે એ ભાગણ છે, કે આ છોકરી છે એ વચન છે, કે એના કપડાં લતાને આધારે આપણે કહી દઈએ. કાંઈ નહીં, લટકા મટકાને આધારે. શ્રી કાવડિયાજી જ્યારે પહેલી વાર આવ્યા એના દર્શન કર્યા, પણ એની પહેલા થોડો પરિચય થઈ ગયો. પણ પહેલી વાર જોયા ત્યારે તો ખ્યાલ આવ્યો કે ખાલી પેન્ટ હતો, માથે મજાનો શર્ટ હતો. એટલે વેરી ગુડ જેન્ટલમેન. આપણે શર્ટ કરીએ છીએ એટલે એની રીતે ટ્રીટ કર્યા. એની સાથે આપણે વ્યવહાર કર્યો. તાળીથી પહેલી વાર આવ્યો. અને જેમ 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 પરિચય થતો ગયો ત્યારે તો ખ્યાલ આવ્યો મારો અહંકાર છે એ વિલીન થવા માંડ્યો. અહંકાર બીજો કોઈ હતો નહીં, પૈસા ટકાનો, પણ થોડો ઘણો અહંકાર હતો. યોગનો ગહેરો અભ્યાસ કરેલો એટલે મને લાગે કે યોગ સૂત્રને મેં પચાવ્યા છે. પણ જ્યારે શ્રી કાવડિયાજીને થોડો પરિચય એની કૃપા એ અર્થમાં થઈ કે એને સામેથી કહેવાય. મારો અહંકાર તો એવો હતો કે હું તો ત્યાં ન ગયો તો એ સામે આવી નીકળ્યું કે મારે 3 દિવસ ભગવાનની સાથે. ભગવાન એટલે મને બધા ભગવાનજીને સેવા ભગવાન કહેતા. એટલે ભગવાન જે કહે તો ઠીક રહે, બધા છે ગામમાં. પણ 3 દિવસ બેઠા અને ધીરે 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 યોગના રળ છે એને ઉખાડ્યા. મનમાં નહીં કહે. પછી કામ કોઈ દંડવત કરવાની જરૂર નથી, એની ખ્યાલ આવી ગયો. અને મને અત્યારે એની કૃપા છે, અતિશય કૃપા છે. ઘણા બધા રહસ્ય છે યોગના નથી પકડાતા તો પકડાઈ ગયા છે, એને યાદ કરવું જોઈએ. ઓછો છે તો જીવનની અંદર ગુરુ સ્થાને આવી ગયા. એટલે ચિત્તના પ્રદેશમાં અંકિત થઈ ગઈ. ચિત્તના પ્રદેશમાં અંકિત થઈ તો જ્યારે જાગૃત ચેતનાનો
સ્મૃતિ અંકિત થાય છે ત્યારે ચિત્તનું દર્પણ મેલું નથી થતું, ઉજળું થાય છે. પણ જ્યારે સંસારી માણસોના સંબંધો ચિત્તની અંદર અંકિત થઈ જાય છે ત્યારે મન રૂપે ધૂળ રૂપે એ દર્પણને ઝાંખો પડી જાય છે. અને આ રહસ્ય છે એ જીવનમાં જેને અનુભવ્યું હોય એને ખ્યાલ. મારા દિલની અંદર ઘણા સાથે દિલ લાગ્યું હતું એની પણ સ્મૃતિ છે. પણ એની સ્મૃતિ જ્યારે આવે છે ત્યારે દર્પણ ઝાંખું થઈ જાય છે. અને જ્યારે ગુરુની સ્મૃતિ આવે છે ત્યારે દર્પણ ઉજળું થઈ જાય છે, પ્રકાશ. અને અંધકાર અને પ્રકાશ એ તો અનુભવનો વિષય છે, કારણ કે દિલમાં અંધારું થઈ જાય અને દિલમાં અજવાળું થાય. પણ અંધારું અજવાળું બહારના અંધારા અજવાળા જેવું છે, છતાં પણ એક જુદા પ્રકારનું છે. કે અંદર અંધારું છે તો સેફટી પછી દીવા ચડી લઈને જાય કે પેટાવી લઈએ, પણ પેટે છે, દિલને ખબર પડી જાય છે. એક દ્રષ્ટાંત રૂપે આપે કે આ દિલમાં દીવો કર્યો. દીવો કર્યો એટલે દિલનું દર્પણ, એટલે ત્યાં કોઈ કાચનો કે શીલાનો કે કોઈ કટકો નથી કે દેખાય, પણ છતાં આપણા દિલમાં પ્રતિબિંબ પડે છે. તરત જ કોઈ છોકરી કે છોકરો આવે એ પ્રતિબિંબ પડે કે આ બરાબર નથી અને આ બરાબર છે. પછી વ્યવહારિક રીતે કરીએ, બસમાં મુસાફરી કરીએ અને આવીને કોઈ પડખે બેસી જાય તો તરત જ દિલની અંદર એનું પ્રતિબિંબ પડી જાય. પણ આપણું દિલ પાછું એટલું ચોખ્ખું નથી. ચોખ્ખું નથી એટલે એટલું બધું મેમરી પેટર્નથી એ રંગાયેલું છે, ધાકાકાર. ચિત્ત છે, વિશાળ છે, પણ આપણો કચરો પણ પડેલો છે. એટલે જ્યારે સંસાર વ્યવહારની અંદર જ્યારે સવારના ઉઠીએ ત્યારે ચિત્ત છે ખાલી ખમ હોવું જોઈએ. ખાલી ખેરની અર્થની અંદર કે જ્યારે અત્યારે તો મોબાઈલ ફોન દરેકની પાસે છે. મોબાઈલ ફોન છે તો એની અંદર મેસેજ આવ્યા હોય, મિસ કોલ આવ્યા હોય, ઘણું બધું કર્યું હોય. જેટલું રાખવું છે એટલો મોબાઈલનો સંસાર છે. પણ જ્યારે ફ્રેશ કોમ્યુનિકેશન કરવું હોય ત્યારે ડિલીટ કરી નાખે. ડિલીટ એટલે જ્યારે કોઈનો મેસેજ આવતો હોય ને એકનો મેસેજ એની પર બીજો આવે, એના પર ત્રીજો આવે, એના પર ચોથો આવે તો ઘોટાળો થઈ જાય. જ્યારે ડિલીટ કરતા આવડે અને સેવ કરતા આવડે, મોબાઈલની અંદર સેવ કરતા આવડે એને વર્ક મેમરી કહીએ અને લાઈફ મેમરીને ડિલીટ કરી નાખવાની છે. પણ આપણે છીએ ડિલીટ કરી નાખીએ છીએ વર્ક મેમરી. ઓશોએ શું કીધું છે એ ભૂલાઈ જાય, ગીતામાં શું કીધું છે ડિલીટ થઈ જાય, અને શેર બજારના ભાવ છે એ અંદર અંકિત થઈ જાય. હમણાં કેરોસીનના ભાવ વધ્યા છે, પેટ્રોલના ભાવ વધ્યા છે, ઘટ્યા છે, પણ ગુરુપતિનો ભાવ વધ્યો છે કે ઘટું ડિલીટ. એ વધે ઘટે ઠીક છે, એમાં શું ફેર પડે છે? અને ફેર ત્યાં પડે છે. જ્યારે મારે તમને જ્યારે કહું છું ત્યારે અવારનવાર વિચારો કરું છું કે બજાર ભાવ ખોટો નથી પણ ખરો નથી. બજાર ભાવમાં જીવીએ છીએ પણ હવે બજાર ભાવ પેટ્રોલ કંઈ પીવું નથી કે ચોરવું નથી. આપણે એનો બધું ભાવ વધી જાય ને ઘટી જાય તો પેટ્રોલ વાળો જાય, તેલના ભાવ વધી જાય કે ઘટી જાય તો હનુમાનજીની સમસ્યા થાય. આપણે એને મોંઘવારી મળે, આપણે તો શું મોંઘવારી મળે? પણ આપણી અંદર જાત જાતના એક એક વસ્તુના ભાવ ક્યાંક કહું કે આપણે આ જોઈએ છે તો હમણાં પથ્થરના ભાવ વધી ગયા, હમણાં સિમેન્ટના ભાવ વધી ગયા છે, હમણાં લોખંડના ભાવ વધી ગયા છે. એવું વધી તો જાય છે, મોંઘવારી છે. દિયરના વધે એટલી રાખે વધે, મોંઘવારી રાજાની કોંગરી જેવી છે. પણ આપણી અંદર દિયના વધે એટલું રાતે વધે એવો ભાવ વધે છે. તો એ ભાવ છે સાચો ભાવ છે, અને એ ભાવ મળે છે રોજ સાંભળા સલન રહેતા વ્યક્તિ. એટલે મેમરી પેટર્ન જે કંઈ છે બચપણથી અત્યાર સુધી યુવાનીમાં
યાદ રહે, યાદ શક્તિ સારી છે. ઘણાની યાદ શક્તિ તીવ્ર હોય. ઘણા કે તમે આમ કહ્યું તો મને યાદ છે, બહુ સારું છે, યાદ છે. પણ હવે એને ડિલીટ કરી નાખો તો સારું. જો જીવ બાળતો હોય તો ડિલીટ કરી નાખો, થાકતો હોય તો બને નહીં. અમુક ગીત છે ઉતાર્યા છે મોબાઈલની અંદર, તો વાગે છે તો મજા આવે સાંભળવાની. પણ જે સાંભળવાથી દિલમાં દુઃખ થાય, દર્દ થાય, પીડા થાય, આખો દિવસ બગડી જાય તો એને તો તરત જ ડિલીટ કરી નાખવું. અને એ શક્તિ આપણને પરમાત્માએ આપેલી છે, પણ કઈ રીતે ડિલીટ કરવું એને ધ્યાનની વિધિ કહે છે, મેડિટેશન ટેકનિક. મેડિટેશન ટેકનિક નો બધાનો લક્ષ્ય એક જ છે, બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, બી હિયર એન્ડ નાઉ એન્ડ પ્રોપગેટ ઇટ. હિયર એન્ડ નાઉ એન્ડ પ્રોપગેટ ઇટ. હિયર એન્ડ નાઉ. મેમરી પેટર્ન છે એ ભૂતકાળ છે. એક ગાય મળી હતી, એક ભાઈ મળ્યા હતા, કોઈ દારૂ દીધી ને કોઈ પ્રેમ કર્યો, કોઈની સાથે સંભોગ થયો ને કોઈની સાથે મારામારી થઈ, ગમે તે થયું પણ થયું. એ બધું સ્મૃતિમાં જડાઈ ગયું છે, સ્મૃતિમાં જડાઈ ગયું છે. અને એની સાથે આપણું આઈડેન્ટિફિકેશન છે. અને આઈડેન્ટિફિકેશન છે એટલું જ નહીં, પણ બીજી એક સેલ્ફ ઇમેજ છે. આ તમને અત્યારે નહીં પકડે. સેલ્ફ ઇમેજ એ છે કે આપણે અંશ જોઈને આખાનો ખ્યાલ કરીએ છીએ. અંશ કે અંક જોઈને, કોઈનો અંગૂઠો જોયો ને આપણે તરત જ કહી દઈએ કે આ ભાઈ આવી છે અને આ આવો છે, પણ હજી તો એનો અંગૂઠો જોયો. આપણે કોઈ રાજમહેલ જોવા જાય ને રાજમહેલનો એક ગેલેરીનો ભાગ જોઈએ ને કે રાજમહેલ તો આવો છે. એક અને અખંડ જે વસ્તુ હોય, જેવી રીતે કોઈના શરીરમાં કેન્સર છે તો કેન્સર છે તો કેન્સરની બાયોપ્સી લઈ અને આખું કેન્સરનું નિદાન થાય. પણ એક વ્યક્તિની બાયોપ્સી લઈને એક વ્યક્તિનું નિદાન કરવા જાય તો ત્યાં એ માર ખાઈ જાય છે, ભૂલ ખાઈ જાય છે. એક વ્યક્તિ છે ક્યારેક આપણને મળીને આપણી સામે આંખું કાઢી એટલે તરત જ આપણે અભિપ્રાય બાંધી લઈએ કે આ વ્યક્તિ છે એ બોલાયા જેવી નથી. ઘણા છે દીદીમાં પાસે જતા એકાદા બે તો દીદીમાં છે તો નિમિત્ત હતા ને આવી તો પૂછે કે બોલાયા વિના કોઈ જાય તો પૂછે કે કેમ આવ્યા છે? તો કે દર્શન આવ્યા છે. કે દર્શન આવી ન થાય, દર્શન થાય મંદિરે થાય, સાધુ સંત થાય. એટલે ઓલો ગભરાઈને ભાગી જાય. ગભરાઈને ભાગી જાય છે કે ભાઈ એનો સ્વભાવ બહુ ખરાબ છે. ત્યારે દીદીમાના પરિચયમાં જે આવે છે કે એટલો બધો પ્રેમાળ અને હંફાળો સ્વભાવ હતો કે સૂઈ ગયા હોય તો આવીને ગોદડું ઓઢાડી જાય, ભીખા હોય તો ખાવાની વ્યવસ્થા કરી દે. બજરંગ બાપુ આવે, કોઈ જાતા હોય તો બજરંગ બાપુ આવે ને કોઈ માં દેવું કે ખખડાવે ઝાંપડી, ઝાંપડી ખખડાવે બેબી મનની આપતી હોય માંથી આવતી હોય તો નાની એને આપણે બાળી બધી જ કહીએ, ગમે બોલીએ બાપુ એટલે ભાગી જાય કે આ બાપુ બોલાયા થાય એમાં નથી, મગજ નથી. કોઈ જઈને જાય એની પાસે ત્યારે ખ્યાલ આવે કે બોલ શું લોહી પીવાયેલું એ દીકરીના ખેતરમાં હોવા નથી, દાણાના પૈસા નથી, તો બાપુ કંઈ નથી. સંતો છે ક્યારેય ક્રોધી કે કોઠાઈમાં નથી. હા દેખાય ત્યારે પણ એના દિલ પૂરના માખણ જેવા હોય. કારણ કે એને ખ્યાલ છે કે અહીંયા જે બેઠો છે એ પણ ક્યાં બેઠો છે, ત્યાં એને બિચારાને ખબર નથી. બહુ સાવરા સલમાં રહેતા હોય હરદી
દરેકનું દુઃખ છે. એટલે વળી એને કાંઈ ને કંઈ મદદ કરે, સાંસારિક મદદ કરે, શારીરિક કંઈ મદદ કરે, જેનાથી મદદ થાય નહીં તો દુઆ માગે કે પરમાત્માને, કારણ કે સૌ પોતપોતાના કર્મ ભોગવે છે. દુઆ માગે બનવા જ છે કે કંઈ ને કંઈ એના દિવસો, યાતનાના દિવસો પૂરા થઈ ગયા હોય તો સારું થઈ જાય. પણ જીવને ઈશારો કરી દે કે તું આટલો બધો મૂંઝાણમાં સંસાર રહેવાની ખોવાઈ ગયું હોય એમાંથી બહાર કાઢે. પણ ઘણી વાર આપણી બધી બેવકૂફી એટલી બધી હોય કે એકવાર બહાર કાઢે અને પછી બહાર સાથે રસ્તે જવાને બદલે વળી પાછા ભૂલ કરી દે છીએ. વળી પાછા ખાડામાં પડે, વળી ખાડામાં પડે ત્યારે પાછા છે કે વળી જ્યારે અવસર મળે તો એમાંથી પાછો ખાધે, પાછું કહે કે આટલું બધું પીવાની કેવું છે, આટલું બધું બેહોશ થઈ જાય છે, બધી વાત. પણ હવે જે મિકેનિકલ હેબિટ થઈ ગઈ છે બહુ વર્ષોની, આમ કે 5-15 મહિનોની સરખો આવે છે, વળી ક્યાં જઈને આંટીઘૂંટીમાં પડી જાય. કારણ કે માયાનો પ્રભાવ અતિશય ઘેરો છે. માયા મોહ ઠગીની, એટલે બહાર નીકળી ગયા. ઓશોના દર્શન કર્યા બેઠી, મને એમ થઈ ગયું ઓશોના દર્શન કર્યા. બીજે દિવસે શું એને ઘડીએ લગભગ એન્લાઇટન થઈ જાય જેવી સ્થિતિ આવી ગઈ. પણ જેવા બહાર નીકળ્યા દર્શન કરીને ત્યાં પાછા હતા એવા ને પણ સ્મૃતિમાં એને સંસ્કાર થઈ ગયો. એને સંસ્કાર ચિત્તના દર્પણ ઉપર એવો સંસ્કાર પડે કે દર્પણ ઉજ્જવળ કરે તો એ સ્મૃતિ અને એ સંસ્કાર રાખવા જેવા છે. પણ બીજા જે છે કે દર્પણ ઉપર દર્પણને ફ્રેમ લાગીએ તો દર્પણને બરાબર છે, પણ હરીસા ઉપર ધૂળ જામી જાય તો ધૂળને ચોખ્ખી કરવી પડે. એવી રીતે ચિત્તના ઉપર જ્યારે ધૂળ જામી જાય છે, જાત જાતને એને ભાર રાખવી, અને દરેકની ધૂળ છે એ જુદા જુદા પ્રકારની છે. કોઈને ધૂળ એટલે રાગ દ્વેષ એટેચમેન્ટ, સ્મૃતિ તો રહી ગઈ. કોઈ છોકરીએ કે છોકરાએ કંઈક કર્યું, સ્મૃતિ રહી ગઈ, પણ એને કારણે જજમેન્ટ થઈ ગઈ કે છોકરી આવી છે, છોકરો આવો છે, અને જજમેન્ટમાંથી એક ગાંઠ બંધાય છે, એને પ્રેજ્યુડાઇઝ કે પૂરો. અને આવી ગાંઠો છે એટલી બધી અંદર એક એક વ્યક્તિ માટે, આ ભાઈ આવી છે, આ ભાઈ આવો છે, આ છોકરો આવ્યો છે, આ છોકરી આવી છે, આવો છે આવી છે, એની ગાંઠો એટલી બધી છે કે માર્ગે સ્વામીને કહેવું પડે અથવા શ્રીમદ રાજચંદ્રને કહેવું પડે કે અપૂર્વ અવસર ક્યારે એવો આવશે જ્યારે થઈશું અંતર બાહ્ય નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથ અંદર છે આપણા ચિત્તની અંદર ગમે તેવું ચિત્ત છે, પણ અંદર ગાંઠ તો નથી. કારણ કે ચિત્તમાં જેટલી ગાંઠો છે, ગાંઠનો અર્થ છે પ્રેજ્યુડાઇઝ, પૂર્વગ્રહ. ગાંઠનો અર્થ છે જજમેન્ટ, અભિપ્રાય. કોઈ વ્યક્તિ, કોઈ પ્રસંગ, કોઈ વસ્તુ, કોઈ માટે કંઈ ગાંઠ ન હોય. સવારના પોરમાં જ્યારે ઉઠીએ ત્યારે ચિત્ત છે ભિક્ષુ એમથી તકો ખાલી ખાલી બધું ડિલીટ કરી નાખે અને ઉઠે. પછી જોઈએ સૂર્યોદય જોશે, એ બપોર જોશે, માણસોને જોશે, તો ત્યારે એને લાગશે કે સંસાર છે નિત્ય નવી છે, હર ક્ષણે નવો થતો જાય છે, હર ક્ષણે નવી મુલાકાત છે, હર ક્ષણે નવું મિલન છે. પછી સુખદ હોય કે દુઃખદ હોય, પણ દરેક મિલનની પછવાડે એક વંડર, આશ્ચર્ય, વિસ્મય. એટલે જ્યારે દ્રષ્ટા ભાવ પ્રગટે છે, નિર્ખંડા અને પરખંડા કોઈ આવે છે, અને પછી સાક્ષી ભાવ પ્રગટે છે, એ પછી જ્યારે સવારમાં ઉઠે છે સંસારની અંદર, ત્યારે એની અંદર વિસ્મયનો ભાવ આવે છે.
અને વિસ્મયનો ભાવ આવે ત્યારે સમજો કે આપણી યાત્રા છે હવે બહુ મજાથી નજદીક ને નજદીક થતી જાય છે. અને વિસ્મયના ભાવથી અચાનક એક દિવસ વિસ્મયના મહાવિસ્મય એ થાય ત્યારે વિશ્વરૂપ દર્શન પૂજ્ય તેને ઓબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ એની પ્રતીતિ રહે ત્યારે વિસ્મયથી થાય છે કે હું કોણ, આ બધું શું છે, આ કેમ છે, આ બધું શું ચાલે છે. આ જ્યારે થાય ત્યારે રોજ સાંભળા સવના હે તારે હાજરીને આવ્યા.